રામદેવજી મહારાજના વિવાહનો પ્રસંગ સંક્ષેપમાં ટૂંકમાં હું તમને બતાવું. રામદેવજી મહારાજ હથેવાળે પરણવા માટે જાય છે. નેતલદેને શણગાર કરી અને મંડપની અંદર લાવ્યા છે. રામદેવજી મહારાજના હાથની અંદર નેતલદેનો હાથ આપે છે. કંચન જેવી કાયા બને. નેતલદે રામદેવજી મહારાજ જે અંધ હતા નેતલદે, તો એની નિજ આંખોથી રામદેવજી મહારાજની મૂર્તિના દર્શન કર્યા છે. જય જયકાર થયો છે. બોલીએ નેતલપતિ રામદેવજી મહારાજ કી જય. જીવ અને શિવના વિવાહ થયા છે. શબ્દ અને સુરતાના વિવાહ થયા છે. બ્રહ્મ અને માયાના વિવાહ થયા છે. પરણે શબ્દ ને સુરતા, નાર સ્વયંવર રસાણો સદગુરુના દેશમાં. નેતલદેને વિદાય કરે છે મહારાજ રામદેવજી મહારાજ. પોકરણગઢમાં આવે, એના પોખણા કરે. સરસ મજાનું દાંપત્ય જીવન છે. વિરમદેવજી મહારાજના પણ વિવાહ થાય છે. લાસા અને સગુણાના પણ વિવાહ થાય છે. અજમલજી મહારાજને બહુ આનંદ થયો કે ભગવાને મારા ઉપર દયા કરી છે. મારા બંને દીકરાઓ પરણી ગયા, દીકરીઓ પરણી ગઈ, હવે લાવ હું હરિભજન કરું. આવો એક વિચાર અંદરથી પ્રગટ થયો છે. મેં હમણાં જ કહ્યું છે કે આપણું બધું કામ થઈ જાય તો અતિ પ્રવૃત્તિમાંથી થોડીક નિવૃત્તિ લઈ અને પ્રભુ ભજન આપણે કરવું. આપણા શાસ્ત્રોમાં આપણા સંતો, આપણા મહાપુરુષોએ આપણને માર્ગ બતાવ્યો છે કે છેલ્લું વાનપ્રસ્થ જીવન, સંન્યાસ જેવું જીવન જીવવું. જેટલું મળે આપણા શરીરમાં પાચન થાય એટલું ખાવું. રાત્રિએ, કારણ કે વૃદ્ધ અવસ્થા આવે એટલે રાત્રિએ નીંદર પણ ન આવે, નીંદર ટૂંકી થઈ જાય, ખાવાનું ટૂંકું થઈ જાય. એ વખતે આપણે પ્રભુ સ્મરણ કરવું. આપણે એકલા બેઠા બેઠા ઘરમાં આપણી મૂડી આપણે તૈયાર કરવું, આપણું પ્લેટફોર્મ તૈયાર કરવું. આપણે જવાનું, જેમ બહારગામ જવાનું હોય ને આપણે બધો કપડાં બેગમાં ભરીએ છીએ અને આપણે બધી સામગ્રી લઈ લઈએ છીએ, દવા લઈએ છીએ, થાળી લઈએ છીએ, વાટકો લઈએ છીએ. એમ આપણું વાનપ્રસ્થ જીવન જ્યારે શરૂ થાય એને સંન્યાસ જીવન કહે છે. ઘરમાં રહી અને આપણી મૂડી, આપણો સામાન બધો તૈયાર કરવાનો કે લાય 5 નામ લઉં, કંઈક સારો વિચાર આપું. આપણા છોકરાના છોકરા હોય એને સારી સલાહ આપી, એને પાસે બેહારી એની અંદર સારા વિચારોનું ચિંતન કરવું. હવે આપણે દાદા બન્યા, હવે આપણે બાપા બન્યા. હવે નાના નાના ટાબરિયા આપણી પાસે આવે, દાદા દાદા કરતા આવે, બાપા બાપા કરતા આવે. એને સારા વિચાર આપો. આપણું કામ એ છે. એને શીખવાડો. એની અંદર કાંઈક તમે વાવેલું વાવતા જાઓ એટલે એ વૃક્ષ બને, એ વૃક્ષ બને અને એ સાયો આપે તો નામ રહી જાય કે ભાઈ આ ફલાણા ભાઈના દીકરાનો દીકરો છે, આ ફલાણાની દીકરાની દીકરી છે. આવું જીવન જીવી અને આપણે વયા જાય ભાઈ 60 વર્ષ 50 વર્ષ ભગવાને જે આપ્યું હોય. હા, કારણ કે આપણે આમાં કાંઈ વધઘટ તો થવાની નથી. નક્કી કરેલું 60 વર્ષ એટલે 60 વર્ષ, 50 વર્ષ એટલે 50 વર્ષ. જીવન એવું જીવો કે ફૂલવાડી ખिलती रहे. हम न रहेगा ये मोहब्बत रहेगी, दास्ता अपनी दुनिया कहेगी, फिर नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का. सुवास फैलाय, सुगंध फैलाય. આપણે મરી જાય તો આપણી સુગંધ રહી જાય, આપણી મહેક રહી જાય. એ ફૂલડાઓ, કવિ કાગ બાપોએ લખ્યું છે કે એ ફૂલડાઓ તમે બેહકી લેજો 2 ઘડી, કારણ કે પછી કાલ ખરી જાઓ, કાં તો તેલમાં તળાઈ જાઓ અને કાં તો ખરી જાઓ. વનવગડાના ફૂલડા રે હવે ખીલી લેજો 2 ઘડી. એ ફૂલ, એ શરીર, એ મન પીન ગયા છે, એની કથાઓ થાય છે. ગામમાં એને યાદ કરે. હારો માણસ ગામમાં હોય તો ગામ આખું યાદ કરે. ફલાણો વ્યક્તિ હારો હતો, એ સારું કામ કરતો હતો, જગતમાં બધાને ઘણાના દુઃખ ભાંગ્યા. બહુ વ્યક્તિ હારો હતો, બહુ વ્યક્તિ હારો હતો. એની નનામીમાં, એની શમશાન યાત્રામાં હજારો માણસ હોય અને બધાની આંખમાં આંસુ હોય. મીઠપ વાળો માનવી જેથી જગ છોડીને જાય પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય.
આપણા હગાનો હોય તો આપણને અંદરથી આમ 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 ધ્રાસકો લાગે, કરે રે ફલાણો ભાઈ વયો ગયો, બહુ સારો માણસ હતો, એણે અમારું કામ બહુ કર્યું, ફલાણાનું કામ બહુ કર્યું. આપણે બીજું શું લઈ જવું ભાઈ? આવું સારું મૂકીને જાય, એવું જીવન જેવું કાગડા કૂતરા જેવું. હા, ખાવાનું પીવાનું બધું કાગડા કૂતરા નહીં, રોટલા મળે છે. હા, એ નહીં મળે, નથી મળતું. પશુ પંખી કશું ન કામ કરે, સીતારામ સભી કા પેટ ભરે, જે જન હરિ કી ભક્તિ કરે, વાકી ચિંતા હરિહર કરે. કબૂતર ને મળી જાય છે, કીડીને કણ મળી જાય છે. આજે પણ આપણે કાંઈક અલગ છે, આપણે મહામાનવ છે. આપણને ભગવાને બુદ્ધિ આપી છે, આપણને ભગવાને સારા વિચારો આપ્યા છે, આપણને પગ આપ્યા છે, આપણને હાથ આપ્યા છે. હાવ બેહી ન રહેવું, કાંઈક ઉદ્ધમ કરવું. મનુષ્યત્ન ઈશ્વર કૃપા. આપણા મનને નવરું ન રાખવું, હરિભજનમાં જોડવું, ધંધામાં જોડવું. નવરો બેઠો નખો વાળે એમ કહેવત છે. ખોટે ખોટા ઓટલા ભાંગવા, ખોટે ખોટું જીવન બરબાદ કરવું, શ્વાસાને જવા દેવી. એક શ્વાસા ગઈ પછી ફરીને આવશે કે નહીં આવે કોને ખબર મારા ભાઈ? આંખની પાપણનો પલકારો, એકવાર પાપણ હલી અને ફરીને પાપણ હલશે કે નહીં હલે કોને ખબર? કાંઈ ખબર છે ભાઈ? કાંઈ ગેરંટી ખરી? કોઈ વોરંટી આપે હે? બધું લેવા જાઓ, ફ્રીજ લેવા જાઓ, ટીવી લેવા જાઓ, ગાડી લેવા જાઓ, બધે વોરંટી આપે, ગેરંટી આપે. કોઈ આ દેહની ગેરંટી આપી? ડોક્ટરો કરોડો રૂપિયાના ઇન્જેક્શન લે, એનું ઓપરેશન કરે તો હગાવાલા પાસે લખાવી લે ભાઈ આ મરી જાય તમારી માથે નહીં. કાંઈ એલા તને 5 લાખ દઈ છે તોય તો કે અમારા હાથમાં નહીં, એ તો અમારો હરી કરે એ હોય, તમારા ભાગ્યમાં હોય તો થાય. ગેરંટી તો એક જ આપે, કોણ? પરમાત્મા. કે મારો બની જાય, મરવાનું તો છે જ તારે, પણ તને એવી રીતે તારું જીવન જીવીને આવે. રામદેવજી મહારાજ ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરે છે. ધન્યો ધન્યો ગ્રસ્તાશ્રમ. ગ્રસ્તાશ્રમમાં રહી અને પ્રભુ ભજન કરવું એ પણ એક પ્રકારની ભક્તિ છે. સંસારમાં રહી, સંસારમાં સરસો રહે અને મન રાખે મારી પાસ. નરસિંહ મહેતાએ કહ્યું છે, મારા તમારા બધા કામ પરમાત્મા કરશે. રામદેવજી મહારાજે ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કર્યો છે. એમના ઘરે સંતાનોની પ્રાપ્તિ થાય છે. અજમલજી મહારાજે નિવૃત્તિ લઈ અને રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજને બધું કાર્ય સોંપ્યું છે. પ્રભુ ભજન કરે છે પાછલી ઉંમરમાં. ધીરે ધીરે રામદેવજી મહારાજે અનેક પરસાઓ પૂર્યા છે. અનેક જગ્યાએ રામદેવજી મહારાજનો જય જયકાર થાય છે, એની ખ્યાતિ ફેલાય છે. એક દિવસ રામદેવજી મહારાજે શિવરા મંડપનું આયોજન કર્યું છે. બીજના દિવસે રામદેવજી મહારાજે પાટ ઉત્સવ કર્યો છે. આ થોડુંક તમને બીજનું માતમ બતાવું, આપ ધ્યાન દઈને સાંભળજો. કથાનો એન્ડ, કથાનો શેઠા મોસમ જેને કહે. બીજનું વ્રત કેમ કરવું, બીજ કેમ પાળવી, બીજનું માધ્યમ શું છે? રામદેવજી મહારાજના બીજ ધર્મની અંદર મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજે શિવરા મંડપનું આયોજન કર્યું છે. આજથી 750 વર્ષ પહેલા. બાર પ્રકારની બીજ છે, 12 મહિનાની 12 બીજ. કારતક સુદ બીજ થી આસો સુદ બીજ છે. ભાઈ બીજ, મહાસુદ બીજ, અષાઢ સુદ બીજ અને ભાદરવા સુદ બીજ. આ 4 બીજ મોટી ગણાય. એક બીજના દિવસે પ્રહલાદે પાઠ માંડ્યો છો. એક બીજના દિવસે હરિચંદ્ર અને તારામતીએ પાઠ માંડ્યો. એક બીજના દિવસે ધર્મરાજ યુધિષ્ઠિર અને દ્રૌપદીએ પાઠ માંડ્યો. એક બીજે બલિરાજા અને વિંધ્યાવલીએ પાઠ માર્યો. આ 4 બીજ મોટી મોટી બીજ. જો કે બધી બીજનું માધ્યમ મોટું છે. ભગવાન શંકર
ને ભવાનીએ આવો પ્રશ્ન શરૂઆતમાં પૂછો અને એની જ કથા પછી ભગવાન શંકર જવાબ આપે કે હે દેવી, બીજનું માતમ તો કોણ બતાવી શકે? 7 સાયર અને 68 તીરથ, આ બીજ બરાબર ન આવે. તમામ તીર્થનું ફળ બીજનું વ્રત છે. બીજના દિવસે ઉપવાસ કરવો, બને તો ફરાળ કરવો, રામદેવજી મહારાજનો પાઠ કરવો, બીજના આકાશમાં દર્શન કરવા. રામદેવજી મહારાજની બીજ નથી, આ ધરતીનું જ્યારે મંડાણા ત્યારથી બીજ તત્વ છે. મેં પહેલા કહી દીધું કે બીજ હોય તો જ ખેતરમાં ઉગે, બીજ ન હોય તો ઉગતું નથી. મારું તમારું સર્જન બીજથી જ થયું છે. મારો તમારો જન્મ પણ બીજથી થયો છે. બીજ જગતનું સર્જન કરનાર છે. શિવ અને શક્તિ પરમાત્માએ, આદિનાથ અને મહાશક્તિએ આ ધરતીના મંડાણ માંડ્યા છે. આ ધરતીમાં બધાનું સર્જન કર્યું છે. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, કોણ આનું વર્ણન કરીએ કે 7 સાયર અને 68 તીર્થ બીજ બરોબર ન આવે. 12 બીજના નામ છે. 12 બીજનું વર્ણન જો કે બહુ આમ વર્ણન કરવા જઈએ તો આપણી પાસે સમયનો અભાવ છે. હમણાં મેં કીધું એમ બધું ટૂંકામાં કરવું પડે. આપણે બધો આ કથાએ મારે બધી ટૂંકમાં લઈ જવી પડે, કારણ કે સમયનો અભાવ છે. અને બધું કહી તો કોઈ એટલું બધું કોઈ સાંભળવા વાળા પાછા છે નહીં. એટલે થોડું સાંભળીએ ને થોડું જો આ ચાલુ થઈ ગયું કે નહીં. આ 12 બીજની વાત આવી ત્યાં રંભા હો આવ્યું. હા હે, એટલે હારી વસ્તુ આવે ને ત્યાં જ આવું આવે. માંડ જામે માંડ બધું હરકું થાય ત્યાં આવું આવે. લ્યો, અને હવે માંડ 3 દી જામ્યું ત્યાં પૂરું થયું. મેં પેલા ન કીધું માંડ બધું જામ છે ને હરકું થાય ત્યાં જવાનું થાય. આ ઘડિયા બધું પૂરું. જય શ્રી કૃષ્ણ. 12 થાય ને રામદેવજી મહારાજ માંડપા બેસી જાય અને પછી કાલ અહીં કોઈ દેખાય જ કેજો. 22 તારીખે જય રામા પીર. આજની ઘડી 12:30 ને 1 વાગ્યા સુધી જ આ બધું રમત છે. હમણાં ભગવાન અંદર બેસી જાય એટલે તમે તમારા રસ્તે ને અમારા રસ્તે. હાલો બધા પંખીડાઓ જુદા પડી જાઓ. આ બધા મેળામાં ગયા હતા. મેળો છે, આ મેળો છે. આપણે ઘરમાં રહી એ મેળો છે. બસ મેળો વિખાઈ જાય, પંપુડા બંધ થઈ જાય, ફજત ફાલકા બંધ થઈ જાય, ખાવાનું બંધ થઈ જાય એટલે ના માર્ગે ચડી જાય. એ વડલો કહે છે, એ મારી વનરાયુ હલગી, હવે મેલી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખુવાળા. એ વડલો કહે છે, એ મારી વનરાયુ હલકી, હવે મેલી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખુવાળા. આપણે બધાય ઉડી જવાનું. આ દુનિયાનો મેળો છે. દુનિયામાં બધા આવન જાવન તો ચાલુ છે. આયેગા વહી જાયેગા રાજા રંક ફકીર, કયેક સિંહાસન ચડ ગયે, કયે કે પેરી જંજીર. આ કથા યુગોથી ચાલુ છે. સતયુગથી કથા ચાલુ છે. કથા ઈની રહે, પોથી ઈની રહે, ગાદી ઈની રહે. એની ઉપર બેહવા વાળા બદલતા ગયા અને સાંભળવા વાળા બદલતા ગયા. વ્યાસની ગાદી તો યુગોથી ઈની રહી. આ વ્યાસ ગાદી કહેવાય. આનું નામ ફર્યું નથી. આને પોથી કહેવાય. પોથીનું નામ ફર્યું નથી. આને કથા કહેવાય. કથાનું નામ ફર્યું નથી. એ તો યુગોથી ચાલુ છે. આમાંથી લઈ લઈને જેને પોતાની મતિ અનુસાર ભગવાન જેવી બુદ્ધિ આપે એ આમાંથી લઈ લઈને સમાજમાં આપે. સમાજ સાંભળે, થોડુંક રાખે, થોડુંક નીકળી જાય. અને એમ કરતા 60 વર્ષ પૂરા થાય એટલે મંડપ ખાલી થાય. આ ગાદી
ઉપરથી હું ઉતરી જાઉં એટલે ધર્મની ગાદી ઉપર કોઈ બીજો બેહે, પછી ત્રીજો બેહે. એ પરંપરા એમને ચાલુ રહે, પોથી એમને ચાલુ રહે, કથા એમને ચાલુ રહે. અને કોઈ કથા પૂરી કરી શકતું નથી, કોઈ પણ વક્તા હોય, બાકી પૂરેપૂરી કથા કોઈ ગાઈ શકતું નથી. અને આપણે પૂરેપૂરું હરખું રહેતાય નથી. પૂરેપૂરી જિંદગી કોઈએ આનંદથી વિતાવી જ નથી. કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક અંદર વેદના તો બધાને ભરી છે, ભરી છે અને ભરી છે. કોકને ધનની, કોઈને સત્તાની, કોઈને સાહેબીની, કોઈને કીર્તિ, કોઈને યશ. સુરનર મુનિજન યહી સબ રીતિ, અને સ્વાર્થ લાગે કર હી સબ પ્રીતિ. આમાંથી તો ભગવાન બસાવે મારા બાપ. હરિભજન કરીએ અને 5 નામ લેવા એટલા લઈ, કોકને સારું ઠેકાણું, સારા વિચાર આપી, બસ બીજું આપણાથી કાંઈ થતું નથી. આપણી પાસે 5 રૂપિયા હોય તો કોક બિચારો ગરીબ વ્યક્તિ હોય એને મદદ કરી.